જાડી રગુ હોય ને પાછળ એ રગુ આપણે કાઢવાની છે. તો પેલા એ રગુ આ બધું જો અલગ અલગ ભંગાર છે બધો, અને ચોખાની એટલા બદલી થઈ રહી છે. તો એમ તો બે આપણે હોય તો ક્યાં વજન વાળા થાય છે. જો આખી લૂમ છે આખી. એવું છે, મમ્મીની પેલા બહુ વર્ષો પહેલા છે ને કરિયાણું હકાવતા હતા, એટલે હજુ ઈદડા પણ બનાવવાના છે. ઈડલી એકદમ રવાની ઇન્સ્ટન્ટ ઈડલી. ને આ બાજુ જો આપણે છે ને ઈદડા મૂકી દીધા છે. હવે જોઈએ કેવા બને છે. ફર્સ્ટ ટાઈમ આપણે રવાના બનાવ્યા છે, નકર તો ચોખાના જ પણ ઓલે છે ને આમ કરકરું હોય અને આ છે ને ઝીણું પડે થોડું એટલે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે માગસર વદ ચોથ અને આજે છે 8 ડિસેમ્બર અને આજે છે સોમવાર. તો આજનો દિવસ ખૂબ જ મસ્ત છે. અને આ બાજુ મમ્મીએ બધું ખોલીને રાખ્યું છે, કંઈક નવા જૂની કરી રહ્યા છે. જો અમે છે ને સિંગના દાણાના બોટલ ને બધું આમાં જ મૂકીએ છીએ. અને આ કુંડામાં અમારે તુલસીમાં વાવવાના હતા પણ રહી જ ગયા. અને આમાં બધું જો અલગ અલગ ભંગાર છે બધો, અને ચોખાની એટલા બદલી થઈ રહી છે. તો ચાલો, એવું છે વાગી ગયા છે 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે છે ને બપોરાની તૈયારી કરશું. ને બસ એવું છે, ચાલો મમ્મીને મળીએ ને એ શું કરે છે એ જોઈએ. પેલા હું ધાબા ઉપરથી કપડાં લેતા આવું, ડાયરેક્શન નીચે વહી જાય, આપણે પછી ઉપર આવું નહીં. ચાલો, તો આ બાજુ જો મમ્મી પણ આવી ગયા છે. બહુ દાદર ચડ્યા ઉતરા. તો શું કરો છો અત્યારમાં? બસ જો આ કઈ ભાત લીધા. તો હવે આ જૂના ભાત ડબ્બામાં લઈને નવા ભરવા પડશે ને. હા, ડ્રમમાં. ઓકે, કાલ તમારે નવા ભાત અમે લઈને આવ્યા છે. તો નવા જૂના ભાત કરે છે. એમ કે જૂના ભાત થાય ને તો વધારે પણ આપણે પડે જ છે ને તો ભાળી. હા, એમ તો થાય છે. પણ એક કામ કરવી, એ છે ને 4 મુઠ્ઠી નવા ભાત બહાર કાઢીને રાખો, તો જોવી આપણે કેવા થાય છે. જોવી ખબર કેવા થાય છે. હા, એમાંથી એટલે હા બસ કાલ તો શું કામનું, હવે અઠવાડિયા પછી થાય ને સાંજે. પણ તોય બાર જ રાખવા પડશે ને, નકર બધા ઉપર વહી આવશે. કાંઈ નહીં, સાંજે ઓલું થોડું કરી નાખશું. કેવા ભાત? બિરયાની ભાત, ઓલા વેજીટેબલ્સ ભાત કરી નાખશું. છોડવા પડે ને કે શીકણા થાય. ચીકણા થાય છે, તમે કર્યા હતા? આ નવા ભાત શીકણા જ થાય. ઠીક, તો કાંઈ નહીં, તો ભાત બનાવ, કાંઈ નથી કરવું તો બીજું હું. જાન 2 વર્ષ થયા આ ભાતને, 2 વર્ષ થયા. કેવા હેલા પડે છે. એટલે આપણે હારા થાય છે. તો કાલ તે કેટલી મુઠ્ઠી મળ્યા હતા? 4-5 નહીં ખાતા. તો કે પણ મુઠ્ઠી આમ જ હશે ને ખાઈ. હા, એ તો મારી નાની જ હોય. તો એ કેટલા ભાત થયા હતા? હા, એટલે અમે છે ને નવા ભાત લેવી, જૂના કરવી ને પછી વાપરીએ, એવું છે બધું. હા, તે બધા એમ જ કરતા હશે કે બધા, એટલે ખબર. હા, તો કાંઈ નહીં, કોમેન્ટ કરજો તમે કેવી રીતના કરો છો, કે ડાયરેક્ટ નવા ભાત લઈને જ વાપરી નાખો છો કે આવી રીતના જૂના કરો છો એમ. નવા તો શીકણા જ થાય ભાત. કેટલી વાર લાગશે અહીંયા? કેમ? તો બપોરા કરીને મારે ઓલું બનાવવું છે ને. હા, તે પણ હજી તો એકાદી ભાખરી કરવી જોઈએ. હા, તો કાંઈ નહીં, ભાખરી ત્યાં આવી જાવ ને નીચે, એમ કહું. અરે હા, હું આગળ આવું છું. જો પોતું થઈ ગયું છે, હવે મૂકતી આવું, આ ડબ્બો ભરતી આવું. તો કાંઈ નહીં, ચાલો આપણે હવે જઈએ નીચે. હા, અને વાતાવરણ આજે તો બહુ એટલે બહુ પવન છે. એમ થયું ધાબા ઉપર તડકો લેવા જાવી, પણ તડકા કરતાં તો પવન વધારે આવતો હતો ને એકદમ ચોખ્ખું વાતાવરણ છે. હા, હાલો. અને કોઈએ કીધું નહીં કે આમાં છે ને ઘાટો ગુલાબી ફૂલ આવતું હતું, પણ આછો ગુલાબી કેમ આવવા મળ્યું? કોમેન્ટ કરીને કહેજો. અને જોકે હવે કાંઈ આવશે ને એવું લાગે છે, બધું હુકાઈ ગયું. ચકલી એન્જોય કરતી. એવું છે? હા, એક ડાળી નીકળી છે. કાંઈ નહીં, ચાલો તો હારવાર પાણી પાઈ દેવી ને પછી નીચે જાવી. તો વાગી ગયા છે 12:15 અને આ બાજુ તમને ચારે બાજુ ચોખા ચોખા દેખાય છે. આ છે ને બધા નવા ચોખા છે. અને આ બાજુ ડ્રમ ખાલી કરી નાખ્યો જૂના ચોખાનો, નવા ચોખા ભરી દઈશું. ને આ બાજુ આપણે જો અહીંયા આવી ગયા છે પાત્રાના પાન. પાત્રાના પાન આવી ગયા છે, તો આપણે બનાવવાના છે પાત્રા. તો એના માટે બધી આપણે તૈયારી કરી રાખી છે. પાત્રા તો શેષ તે મસાલિયું લઈ લીધું છે, ગોળ, ચણાનો લોટ, વરિયાળી, આદુ મરચીનું હમણાં કટિંગ કરશું આપણે. એટલે બધી વસ્તુ રેડી છે ટૂંકમાં. અને આ બાજુ મમ્મીઓ કંઈક કરે છે. શું કરો છો તમે? કાંઈ નહીં, આ ઘરનાળું જરીક કાપવું તો. ગરમ સાકું કરી તે થાય. હા, એમ કારણ કે કપાતું નથી, કારણ કે પ્લાસ્ટિક હોય બહુ ભારે,
એટલે કઈ કપાય નહીં કોઈ વાતે. એટલે મમ્મીનું એમ કેવું છે જરાક નાખું મોટું કરી નાખ્યું આ તો કપાઈ ગયું કપાય ગરમ કર્યું લાવ પપ્પા છે. એટલે જો હા થોડુંક કાળું આ સરસ મોટું થઈ જાય ને અને આ જેવું છે ને હાવ હાકડું થાય. હા એટલે અમુક દિવેલ વાળું વસ્તુ હોય ને ઈ કોઈ ચોટી જાય. હા કોઈ વાત જ જાય ને એટલે કાપી નાખ્યું છે મોટું. તો એમાં એવું છે મમ્મીની પેલા બહુ વર્ષો પહેલા છે ને કરિયાણું હકાવતા હતા એટલે ઘરનાળું બધું વસાવી રાખ્યું છે એને ઘરનાળા બરનાળા. બાકી જટદારાના ઘરનાળા કોઈને ઘરે ઓછા જોવા મળે, કોઈની ઘરે ન હોય. આ જે કરિયાણું કરતા હોય એને ઘરે હોય. એટલે એવું છે ને સવારમાં બન્યું હતું રીંગણાનું શાક, ભરેલા રીંગણા. તો ચાલો બધા બપોરા કરવા માટે. અને આ બાજુ જો પપ્પા કાલ વડતાલ ગયા હતા તો વડતાલ ધામની એવી ગઈ છે લાડુડી. કોની ફેવરિટ છે એ કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ તો ખજૂર પાકની 2 ઢેફલી વધી છે, પણ આ 2 ઢેફલી છે ને પણ એક ઢેફલીમાં 2 જણા ખાઈ લે ને એવી ઢેફલી છે. આ જાડી બહુ કરી નાખી. એમાં એવું છે મેં 2 અલગ અલગ અલામ કરવું, મેં થાળી બગાડવી, મેં એકમાં જ કરી નાખી એમ. હા તો પતલી થાત. આમાં શું થાય આખો દિવસ એક જ તમે ખાઈ શકો, એક આરે આખી ખૂટે એવી નથી કાંઈ. હું તો ખાવ જ છું. એટલે આ 2 ઠેપલી વધી છે. અને આ બાજુ જો હાની એવી ગઈ છે કાળી છમ. સફેદ તલની હાની નહીં થતી હોય છે નકર મોટે ભાગે બધા કાળા કલરની જ કરાવે છે એટલે કહું. એટલે આપણે જો કાળા તલની આવી ગઈ છે હાની. અને તમે તૈયાર હાની લ્યો ને તમે કેટલું ડેકોરેશન કરેલું હોય, ટોપરું નાખે, ડૂટી ફૂટી નાખેલી હોય, ટોપરું નાખે, કાજુ બદામ નાખે, બધું નાખે. પણ આમાં એવું થાય અમુક ને પછી ઘરે નાખો ન ખાય હવે. હા ના પણ મને તો એમ જ ભાવે છે, ડૂટી ફૂટી થસોડી નો ભાવે. પણ એ નહીં કાજુ બદામ તો ઈ ભાવે ને, કાજુ બદામ તો વળી ભાવે. પણ ચાલો હવે જોઈશું, નાખીશું આપણે કાંઈક આની અંદર. અને બસ આવું છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. અને પછી તમને આપીશું પાત્રાની. બપોરા કરી લીધા છે અને હવે આપણે બનાવવાના છે પાત્રા. અને આ બાજુ મમ્મી જો કપડાં સંકેલી રહ્યા છે ને સંદીપનો વ્લોગ જોઈ રહ્યા છે. બંધ કરી દીધો? ધીમો કર્યો. ઠીક ધીમો કર્યો. બોલવા મળે ને એટલે ધીમો. તો કોણ મમ્મીની જેમ છે કે આમ કામ કરતા જાય ને બાજુમાં ફોનમાં વ્લોગ જોતા જાય. ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય. આમાં એવું હોય કે આમ એક ધાર જોવું ન હોય, હા ખાલી સાંભળવું હોય. ને ઘણા લોકોને કોમેન્ટ આવે ને કે તમારા વ્લોગ રાંધતા જોઈ એમ. હા ઘણા લોકોને કોમેન્ટ આવતા હોય કામ કરતા કરતા વ્લોગ જોવે એમ. આપણે એક પાસમાં ભાગના બેન મોકલી કે તમારે વિડિયો રોજ હિના બેન જોઉં છું કે તે હારું ને કે મુક્તા બેન કે હા મોટી ઉંમરના છે એટલે કઈ લાઈવ ને એવું કરતા ન આવે. હા એ તેમ જ હોય. પેલા આપણે ત્રીજા ભાગમાં રહેતા ને હા તે આ બાજુમાં રહેતા છે. તો એની પાસે પેલી શેરીમાં રાખ્યું છે. બરોબર. આગળ હારે થયા હતા. ડ્રેસ નાખવા ગઈ ને તઈ છે કે હિના બેન તમારા વિડિયો બહુ સારા છે, રોજ તમારા વિડિયો જોઉં છું કે. તો મમ્મી જે ડ્રેસ તો નાખ્યા સીવડાવાળા બેને બહુ ફાસ્ટ છે. કાલ સીવી દે. એને કડનો દુખાવો છે ને દુખે છે ને એટલે એ ઓછું લે છે સીવવાનું. અમુકનું વસ્તુ જ સીવી દે છે. બરોબર. બહુ નથી સીવતા. હા ઘડીક બેતા હોય, ઘડીક લાંબા થતા હોય એમ એટલે છે. લાગ કે તમારે જાવું છે ને દેહમાં તો સીવી દે એમ. બરોબર. તો આ બાજુ જો આપણે બનાવી રહ્યા છીએ પાત્રા. તો પાત્રાના પાંદડા આવી ગયા છે, 15 થી 20 જેટલા પાંદડા છે. તો સૌથી પહેલાં આપણે પાંદડાની છે ને જાડી રગુ હોય ને પાછળ, એ રગુ આપણે કાઢવાની છે. તો પહેલાં એ રગુ કાઢી નાખીએ. અને પાત્રા બનાવવા માટેની બધી પ્રિપેરેશન મેં અહીં કરી રાખી છે, જુઓ ને તમે. તો જો વિડીયો ઉતારવો હોય ને તો બધી રીતના પ્રિપેરેશન કરી રાખવી પડે. નકર તો શું હોય કે બાજુમાં મસાલો લેતા જાવી નાખતા જાવી એમ, સુધારતા જાવી નાખતા જાવી. પણ આવી રીતના હોય. તો જો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લીધો છે. 2 વાટકા ચણાનો લોટ જોશે મારે. અત્યારે મેં ખાલી 1 વાટકો ભર્યો છે. આ બાજુ મસાલિયું આવી ગયું છે, તેમાંથી આપણે હળદર, ધાણા જીરું અને ચટણી પાવડર જોશે. આ બાજુ આદુ મરચીની પેસ્ટ આવી ગઈ છે. આ બાજુ ગળ આવી ગયો છે. અને આ બાજુ આપણે થોડીક વરિયાળી લીધી છે, ધાણા અને લીંબુ. તો એટલી વસ્તુ આપણે નાખવાની છે. આ ઉપરાંત તમે છે ને લસણ પણ નાખી શકો અને એવું બધું અલગ અલગ થોડાક મસાલા તમે વધારે નાખી શકો. પણ આપણે એટલા ઇન્ગ્રીડિયન્ટ્સ ત્યારે નાખીએ છીએ. તો સૌથી પહેલાં ચાલોની રગ કાઢી નાખીએ. અને હા જો અમારો વિડીયો તમને જો ગમતો હોય તો જરૂરથી લાઈક કરવાનું લઈ લેવી અને એની રગ આપણે કાઢતા જઈએ. તો રગ કાઢવું થોડુંક અઘરું કામ છે. આમ તો પાંદડાને તૂટવાઈ નથી દેવાનું અને એવી રીતના આપણે રગ કાઢી લેવાની છે. જાડી નસું તો બધી આપણે કાઢી નાખી છે.
એટલે ફેલાવામાં સારું પડે અને સરસ થાય એમ. જો તો ચાલો હવે આના માટે પાથરવાનું જે બેઝ બનાવવાનું હોય ને એ આપણે બનાવી નાખીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે છે ને ચણાનો લોટ લઈશું. તો મેં 2 સાલિયા લીધા છે. હવે આપણે એમાં નાખીશું હળદર અને મરચી પાવડર અને ધાણા જીરું અને આપણે આખું જીરું પણ નાખીશું થોડું. અને પછી આપણે નાખીશું આદુ મરચીની પેસ્ટ. આદુ મરચીની પેસ્ટ પછી આપણે નાખી દઈશું વરિયાળી. પછી આપણે નાખીશું ગળનું પાણી અને પછી આપણે થોડોક એવો નાખીશું ગરમ મસાલો. અને પછી આપણે નાખી દઈશું લીંબુ, એટલે ખાટું મીઠું સ્વાદ આવે. ગળપણ આવી ગયું, ખાટું આવી ગયું ને તીખું આવી ગયું. છે ને 1 લીંબુ નાખ્યું છે. હવે આપણે નાખી દઈશું ધાણા. તો બધી વસ્તુ આપણે હવે નાખી દીધી છે. હવે આમાં થોડુંક પાણી નાખી અને આપણે આને છે ને મિક્સ કરવાનું છે. સારી રીતે મિક્સ કરી દઈએ બધી વસ્તુને. વચ્ચે પાણી નાખતા જાવ ને એકદમ ઢીલું કરવાનું છે, જેથી કરીને આપણા પાંદડાની ઉપર છે ને એ ચોટી જાય. હા, અને એક પણ ગાંઠ કે એવું કંઈ ન રહેવું જોઈએ. અને સ્વાદ અનુસાર જ મીઠું નાખવાનું છે. તો જો આપણું ચણાનું બેટર છે ને એકદમ રેડી થઈ ગયું છે. આવી ઢીલું થવું જોઈએ જેથી કરીને છે ને પાંદડામાં એ ચોટી જાય. તો ચાલો મસ્ત મજાનું ખાટું મીઠું તમે ટેસ્ટ કરી લેવાનું, ઘટે નાખવાનું. અમારે તો બહુ મસ્ત બની ગયું છે. તો હવે પછી જો પાંદડા લઈ લઈશું. આવી રીતના પાંદડા લઈ લેવાના છે. જો એ બધી રગું આપણે કાઢી નાખી છે ને પાંદડા પર લગાડી દઈશું આવડવા. આવી રીતના લગાડી દેવાનું, પતલું પતલું, કોઈ જાડવી નથી લગાડવાનું. હવે આની ઉપર આપણે છે ને બીજું પાંદડું લગાડી દઈશું. જો આવી રીતના બીજું પાંદડું. એની ઉપર આપણે સેમ પ્રોસેસ કરવાની છે. તમારે જેટલા પાંદડા મૂકવા હોય ઉપર એ પ્રમાણે મૂકી દેવાનું. 2, 3, 4. અમે અહીંયા 4 પાંદડાનું કરશું. હજી આની ઉપર એક બીજું પાંદડું લગાડી દઈશું અને એને પણ આપણે જો આવી રીતના લગાડી દેવાનું. હવે આપણી પાસે છેલ્લું પાંદડું છે એ લગાડી દઈશું. કોને કોને પાત્રા છે બહુ ભાવે છે કોમેન્ટ કરીને કહી દેજો. પાત્રાનું આપણે એકદમ રેડી થઈ ગયું છે. હવે આને આપણે પેક કરી દેવાનું છે. તો સૌથી પહેલાં છે ને બંને બાજુથી આને આમ કરી દેવાનું, થોડું સેજ વાળી દેવાનું આવી રીતના. અને પછી આપણે વાળી દઈશું ગોળ ગોળ. આવી રીતના એને ગોળ ગોળ કરતું જવાનું છે. જો આપણું આ પાત્રાનું છે ને એકદમ રેડી થઈ ગયું છે. હવે આમને છે ને બાફવાનું ખાલી રહે આપણે. તો ચાલો આને છે ને એક ડીશમાં હવે મૂકતા જઈશું. હવે આપણે તો ચાલો આવી રીતના છે ને બધા આપણે કરી નાખવાના છે. તો અત્યારે આપણે એક બન્યું છે, હવે 2 થી 3 આમાં બનશે. તો ચાલો પહેલાં બધા બનાવી નાખીએ. પાત્રા એકદમ રેડી થઈ ગયા છે. હવે પછી આને ખાલી સ્ટીમ એટલે બાફવાના જ રહેશે. બની ગયા છે. હવે આને ખાલી બાફવાના રહ્યા છે, પણ આપણે હવે એને સાંજે બાફીશું, કારણ કે સાંજે ખાવાના છે. તો તમને આ જોવામાં બહુ મસ્ત લીલા લીલા સારા લાગે છે. કોમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા એમ. જુઓ, તો આ બાજુ આપણી રેસીપી પતી જાય. મમ્મીએ જો વાસણ ઉડકી નાખ્યા, રસોડું સાફ થઈ ગયું, એટલે હારોહાર નવરા થઈ ગયા. તો ચાલો હવે પાત્રા કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. મારા ઘરે સંજયભાઈને બહુ ભાવે, એટલે જ્યારે પણ કોઈ વડતાલ જાય ને એટલે એમ કહે જ કે પાત્રા લેતા આવજો એમ. સુરતમાં કઈ નથી મળતા પાત્રા?
અમે ઈ નથી તો કોઈ દી આઈથી તો નથી લીધા. પણ મેં માર્કેટમાં નથી જોયા કોઈ દિવસ પાતરાના પાન. આપણે આ વેસાવા નથી આવતા ભાઈ. હા સુરતમાં મેં નથી જોયા કોઈ દિવસ. આપણે વડતાલ જાય મંદિરની બહાર નીકળવી ને નકરા પાન વેચાતા હોય. નકરા ન્યાત બહુ વેસા. હા એ બાજુ વધારે પાંદડા થતા હશે એમ હશે. હા તો ચાલો બધા પાત્રા હવે ખાવા મોય ભરવા જાય ને તો પોતે જ લેતો. પાત્રા હતા ને એમાં તપેલીની નીચે આપણે પાણી મૂકી દીધું છે. એની ઉપર આ છે ને જાળીવાળી ડીશ મૂકી દીધી છે. એની ઉપર આપણે મૂકી દીધા છે પાત્રા અને આને પણ આપણે ઢાંકી દેવાનું એટલે મસ્ત મજાના છે ને તે વરાળથી બફાઈને રેડી થઈ જશે. તો જ્યાં આપણા પાત્રા છે ને થઈ જ ગયા છે. તો આપણે આના ચકડા કરીએ અને તમારે તળવા હોય તળી પણ શકો છો અને વઘાર કરવો હોય ને તો વઘારે પણ કરી શકો અને તમને આમનમ ભાવતા હોય ને આમનમ પણ તમે ખાઈ શકો છો. તો તમારે આ પાત્રાની રેસીપી તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરી મસ્ત વાળવાનો ટાઈમ થઈ ગયો છે અને શિયાળામાં તો બધા વહેલું જ રાંધી નાખે આપણે લાગે પણ એનો જ ટાઈમ હોય પણ અંધારું વહેલા થઈ જાય કે નહીં. ને આ બાજુ મમ્મી બનાવે છે રોટલા. પપ્પા હાટુ રોટલા બનાવવાના છે કેમ કે એને શાક અને રોટલો ખાવાનો છે. બાકી બધા ખાશે પાત્રાને આપણે થોડા વઘારી નાખ્યા છે અને જેને કાચા ખાવા હોય પાત્રા તો એને કાચા પણ ખાઈ શકે છે. અને આ બાજુ ઈદડા પણ બનાવવાના છે. ઈડલી એકદમ રવાની ઇન્સ્ટન્ટ ઈડલી. તો આપણે રવાને પલાળી દીધો છે. હવે 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો હતો તો આપી દીધો છે. તો ચાલો હવે આપણે છે ને ઈદડા બનાવ્યા જોઈએ કેવા બને છે. પહેલી વાર અમે રવાના બનાવ્યા છીએ. કેમ તમે એકવાર બનાવતા ને? એ તમે ઢોકળા બનાવ્યા હતા રવા ઈદડા નહોતા. એવું તો એમાં થોડોક ચણાનો લોટ નાખવાનો હોય. આમાં ચણાનો લોટ ન હોય. નાખજો. આમાં તો ખારો નાખવો જ પડે. આમાં ન ફૂલે એમને. હા તો ભલે ન કપે તો એક ખારો લઈ તો એ પણ તમને તો હું નાખી જ દઉં છું ને. ઓલા બનાવવું તો તમારામાં તો નાખું જ છું. મારામાં ન નાખવું. એમ નહીં આમાં તો પછી તારે ખાવા હોય તો નો નાખ તો પછી નહીં ફૂલે એમ. હા આ નો ફૂલે રચોડા નો ફૂલે એમાં આમાં ઈનો નાખવો જ પડે. અને ઓલા તો આપણે ચોખા ને એવું હોય ને તમે તડકે રાખ્યું ને એટલે અડધો દિવસ તડકે આખો રાખ્યું આવી ગયો હોય એટલે ઓટોમેટિક હાથો આવી જાય એમાં. હા. અને આમાં તો નો નાખવા જ પડે આમાં. તો ચાલો આજ તો ઘણું બધું મેનુ છે. રોટલા અને ઈદડા અને પાત્રા. તમારું આ ત્રણમાંથી શું ફેવરિટ છે? તમને કીધું હોય તમે ત્રણમાંથી શું ખાવો છો તમે શું ખાવો કોમેન્ટ કરીને કહેજો. તો અત્યારે ખાઈ બાજરા તો હે બાજરા રોટલા રીંગણા શાક જ ખાય. શિયાળામાં તો ઈ જ હાલે એવું ન હોય. પછી તમારી ઉંમરના હોય તો એને રોટલા હાલે. અમારી ઉંમરના નાના છોકરા જેવા હોય એને ઈદડા હાલે પાત્રા હાલે એમ. અમાર જેવા કોમેન્ટ કરે દીસ કે હા કેટલી બધી ચાલો ઈદડા બની છે તોય પણ ખાવાવાળાને ખબર નહીં શું ખાવું હશે એમ. તો એણે જો બપોરની ભાખરી અને બપોરનું શાક ખાધું. મને શાકની ગ્રેવી બહુ ભાવે રીંગણાના શાકની. અને આ બાજુ કે વેફરે ખાવા મળી આવીને હાની ખવાઈ ગઈ. તો ઈદડા શું ખાયો હવે? ઈદડા મને ઓછા હાલે એટલે હું તો પાત્રા ખાવ. ખાઈ પાત્રા ખાવ. પાત્રા ખાવ જ છું. જો તો કેટલી વસ્તુ ખાય. પાત્રા ખાધા, ભાખરી ખાય છે. આમાંથી રોટલાનું બટકું લઈ લીધું. જો બધી વસ્તુ થોડી થોડી ખાઈ લીધી. ભૂખ બહુ તો લાગે. ખાઈ લેતા હોય તો બપોરે પણ એમ લઈ ગયો તો આ કેટલી લઈ જાવ ત્રણ રોટલી લઈ જાવ છું. ત્રણ ખાઈ ગયા. પણ શિયાળો છે ને એટલે શિયાળા ભૂખ બહુ લાગે. તે ખાઈ ગયા ત્રણ રોટલી. પણ જો ને પણ ખાલી જરીક શાક હતું ઈ ખાઈ ગયો. ને આ બાજુ જો આપણે છે ને ઈદડા મૂકી દીધા છે. હવે જોઈએ હવે કેવા બને છે. ફર્સ્ટ ટાઈમ આપણે રવાના બનાવ્યા છે. નકર તો ચોખાના જ બનાવતા હોઈએ છીએ. તો ચાલો હવે જોઈએ બનાવીએ. ન બને આપણે ક્યાં બનાવ્યા છે? રવાના ગબગોટા બનાવીએ છીએ. મને લાગે ગબગોટા જેવું જ લાગશે આ. કેમ ગબગોટા આપણે રવાના જ બનાવી વેજીટેબલ્સ નાખીને કેમ ગબગોટા બનાવીએ? આ વેજીટેબલ નથી નાખ્યા એટલો ફરક. હવે જોઈએ મને તેમ જ લાગશે ગબગોટા જ લાગશે એમ. તો શેરીમાં કંઈક વેચાવા એવું છે. રવાની ઈડલી બનાવી ને તો મસ્ત મજા રેડી થઈ ગઈ વેચાવા આવ્યા પણ તોય ચોખાના એના જે સ્વાદમાં ન જ આવે. દેખાવમાં એવું લાગે ઈડલી છે પણ ખાવામાં તો આપણે ચોખાવાળી જ ભાવે. તમે ઘરે બનાવી હોય ને તમે કોમેન્ટ કરીને કહેજો તમને કઈ ઈડલી ભાવે છે. બાકી અમને તો પાત્રા ભાવે. પાત્રા ભાવે. તો ચાલો બધા ઈડલી ને પાત્રા ખાવા. તમને શું ભાવી ઈડલી આવડે કેવી લાગી? એવરેજ. એવરેજ. મમ્મીને પૂછ્યા આવતો એને કેવી લાગી? એ પ્રભુ ઊભા ઊભા કરશે ઘડી કાંતિ બે એક ઠેકાણે નહીં બે. હાલો ભાઈ તમે રિવ્યુ આપો. ઓલા જેવી જ ન લાગે રોનક સ્વાદમાં. નો લાગે ને તો હું કામ એવું છે ખાઈ તો પડે ને બનાવી તો કે નાખી થોડી દેવાય છે. હા પણ ઓલી છે ને આમ કરકરું હોય અને આ છે ને ઝીણું પડે થોડું એટલે તો આવું બધું છે. આ બાજુ વાઈટું બનાવતા ઈડલી ને રિવ્યુ આપે છે ને આ બાજુ સ્પેશિયલ રિવ્યુ ને રિવ્યુ મળે છે. એમ હારી બની છે પોચી. એમ પોશે સોડા નાખો તો પોશે જ બને ને. ઈ વાત છે. તો પછી ચાલો ચાલો ઈડલી ખાવા. આપણે તો જો પાત્રા ખાઈ લીધા. જોઈ તો રાધે કાંઈ જો કે ગણાવી દીધું હું ખાધું ઈ.
તમે નહીં ખાધું એટલું જ મેં ખાઈ 8:30 અને આપણે છે ને ખાઈ પીને એકદમ નવરા થઈ ગયા છે નરવા હા પણ મારે આજે એક વાત તને પૂછવી છે કે જેથી આપણે કાંઈ બનાવી નહીં ને રસોઈમાં એટલે બનાવી પણ એટલું બધું ખાસ કાંઈ ન બનાવતા હોય ને ત્યારે વધારે વાસણ થાય હે તેથી જ વાસણ થાય હા ત્યારે બહુ વધારે વાસણ થાય એવું કેમ થતું હશે તમે કોમેન્ટ કરીને કહેજો બરોબર ને એનું રીઝન હા શાક રોટલા બનાવી તે બે જ વસ્તુ પકડે એક તમારું તગારું વાહ કાથરોટ હોય શાક માટે એક તપેલી હોય રેડી પછી ખાવામાં એક ડીશ જ ને એક સાઈ હોય બે જ વસ્તુ હોય સાચી વાત અને છે ક્યાંક તમે હવે મમ્મીનો ફોન આવ્યો છે એકાદી બેનનો ફોન હશે મેરેજ હાટુથી તો એક અને બીજું કે તમે ખાવાનું હાલો કંઈક બનાવો ને હા એટલે એનું પીસવાનું ને પાછા એના વાસણ સુધારવાનું હોય, સમજાઈ અલગ અલગ ગયું. વાસણ હા, સમજાઈ પછી ગયું. ખાવામાં એમ તો કંઈક હા અલગ અલગ હા હા સમજાઈ ગયું તો તમારે શું કેવું તમે કોમેન્ટ કરીને કહેજો ને આ બાજુ પપ્પા જો બેઠા છે કંઈક વાંચે છે અને પપ્પા તમે એટલા બધા કેમ લઈને આવ્યા આવડા નાળિયેર આ એવું લાગે છે કે નાળિયેરીમાંથી એક ડાળ કાપી નાખી હોય ને એટલો ઝુમખો છે તો એને જેમ ઓછા કરી નાખી. ઓછા કરી નાખ્યા વજન તો પણ કેટલું વજન? ના તો ન ઉપડે કદાચ અરે તો નો ઉપડે એમ નહીં, ઉપડે. અગાઉ ના પડે તો કેથી ઉપડે? અધવચ્ચેથી પકડ. પકડો તો. નહીં ઉસકે આનથી નહીં ઉસકે ના વજન વાળું છે એમ તો કોનો ફોન છે એમ તો બે આપણે હોય તો ક્યાં વજન વાળા થાય છે જો આખી લૂમ છે આખી વજન એમ વજન ઈ ભલે કે તમ તારે વજન તો લાગે ને એક ટોપ હોય તો વજન આમાં કેવો ઓહો, વજન હો. કેટલા 10 છે 10 છે ઓછો વજન લાગે. કસરતમાં હાલે બસ. તો કાંઈ નહીં કસરતમાં વાપરી નાખો જ્યાં પાણી એનું હુકાવા મળે નહીં ત્યાં વજન ઘટવા મળે બે કામ થાય, તમારે કસરતે થાય ને પાણી પીવે. હા ઓહો લાગે હો, એનું આમે વજન છે. ઈ છે 10 કિલો ઉપર વજન. વધારે વજન હશે 10 કિલો ઉપર તો આ બાજુ પપ્પા તમારું પાકીટ ખોવાઈ ગયું તો તમને હજી અફસોસ થાય છે કે કાંઈ નથી થતું નથી, બહુ અફસોસ થાય મને. બહુ અફસોસ થાય છે? કેમ? મારી લાઈફમાં પહેલી ઘટના બની ને એટલે મને અફસોસ. મને પાછું ઈ એમ થાય છે હા કે ઈ એમ પૈસા ભલે પાકીટ ને ગયું હા પણ ઈ પૈસાનો જે સારો ઉપયોગ કરે હમ. એને મૂળ તો એના જીવન નિર્વાહ માટે ઈ ચોરી કરતા હોય ને એમ. એ તો એને આપણે જ પૈસા વાપરશે ને કે એ તો પણ આપણે ક્યાં જોવાનું? દાન પુણ્ય કરે. દાન પુણ્યની વાત નથી. એટલે ચોર કેવા હોય દારૂ પી નાખતા હોય કે અલગ રવાડે ચડી જતા એ ટાઈપનું સમજાણું એમ ઈ તો પછી ઓલાની ઉપર એનો મતલબ એમ એના જીવન નિર્વાહ માટે આ ધંધો ઈ કરતા હોય. હમ તો મારું કહેવાનું એવું છે કે ભાઈ એને ભલે આપણે તો પરસેવાના પૈસા મહેનત કરીને આપણે જે કઈ હોય પાકીટમાં હા પણ ઈ એના છોકરા માટે એના ઘરના માટે એના હા. મમ્મી પપ્પા માટે જે કઈ માટે એને આ કામ કર્યું હા. હોય ઈ સારા રસ્તે વાપરે હમ. અને ભગવાન એના આ પૈસાથી એને એવો સંકલ્પ થાય કે હવે ચોરી ન કરે એમ હવે હું ચોરી નહીં કરું એમ. તો તો હારું. ભગવાન એને એટલે આપણે આશીર્વાદ નથી દીધા, ભગવાનને એવી પ્રાર્થના કરી કે ભગવાન હા. એને એવી મતિ આપે. હા ઈ વાત તો છે એવો મને આમ સંકલ્પ થાય કે એને આવું કંઈક ભગવાન પ્રેરણા કરે કે ભાઈ તારે આવો ધંધો ન કરાય એમ. આ તે કઈ કહેવાય ને એને મહેનત તો ગમે ત્યાં કરવી છે, મહેનત હા. વગર તો કઈ મળવાનું. ચોરીમાં તે કેવી ચોરી મહેનત એમ તો નહીં. આપણને ખબર ન પડે પાકીટ લઈ લે એમ ચોરી એમને તો કલા નથી. કહેવાય એક કેટલા વર્ષની મહેનત હશે તે એવી કલા મળી હા એમ ચોરી કઈ એમનેમ તો નથી થતી. નહીં. એને એમાંય સમય બગાડવો પડતો હોય, મહેનત કરવી પડતી હોય, હમ. બધું વિચારવું પડે, હા. પ્લાન લેવો પડે, તો એ ચોરી થાય. એમનું થાય છે, આપણા ઘરમાં પડેલી વસ્તુ આપણને ન જડતી હોય હમ. અને ચોર રાતમાં આવીને વખતે લઈ લઈ આવે, હા. તો એની પાસે કેટલું માઇન્ડ છે. તો ઈ પણ સારી જગ્યાએ વાપરે તો થાય એવું છે એમ હવે ભગવાનને પ્રેરણા આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ હા. કે એને એવી પ્રેરણા કરે કે આવો વિચારમાં આવા વિચારોમાંથી કન્વર્ટ કરી અને કંઈક સારા વિચારો કરે. મહેનત તો ગમે ત્યાં કરવી, હા. સારા રસ્તે મહેનત કરે તો પૈસા એના પૈસા સાર્થક ગણાય. સાચી વાત છે તો કાંઈ નહીં બસ એવું છે ને અહીં જો કસરતના ડમ્બલ્સ ચાલુ થઈ ગયા છે તમારે જ પીવાનું છે રોજ એક પીજો ને ઘટાડતા થશે બીજું હું 1-1 કિલો વજન તો કાંઈ નહીં જો મમ્મી બીજા લેતો આવે છે. એટલે એટલા બધા લઈને આવ્યા છે ઈ આ વખતે જી લેતો ડબલ લઈને આવે. કાંઈ નહીં તો બસ જો અત્યારે આવું બધું છે અત્યારે આપણે હાલવા જવાનું છે તો આપણે ત્યાં જઈશું જવું સારું. હા હાલવા જવાનું છે તો કાંઈ નહીં આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને તમને ઢોકળા ઈદરા કેવા લાગ્યા સરસ મસ્ત બને. સારા બન્યા હતા કેમ તમને દાંત આવે છે એવા ઈ જો ઈ વઘારેલા હોય ને, હા હા આ તો કોરા કોરા ખાતા. હા. વઘાર્યા વગરના. હા. વઘાર્યા હોય ને ઓર મજા આવે. હા એ વાત છે નેક્સ્ટ ટાઈમ વાત હવે તો કાંઈ નહીં તમને આજના પાત્રા અને ઈદરા કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહી દેજો ને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો
ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને